ચિત્રકેતુ એ રાજા બન્યો, સંતાન નથી, અને ત્યારે યજ્ઞ કર્યા. નારદજીએ ના પાડી, અંગિરાએ ના પાડી, તારા ભાગ્યમાં સંતાન નથી, પણ છતાં એ માન્યો નહીં. ત્યારે કહી દીધું યજ્ઞ નારાયણ દેવે કે કાં તારું સંતાન દુરાચારી થશે, ભ્રષ્ટાચારી, પાપી થશે, ને કાં તો અલ્પ આયુષ્યવાળું થશે, જે જાજુ જીવશે નહીં. સમય વીત્યો. શાસ્ત્ર કહે છે કે ચિત્રકેતુને ત્યાં પુત્રનો જન્મ થાય છે. સમય પછી સમય જવા લાગ્યો, અને એક દિવસની વાત, ચિત્રકેતુની જે બધી રાણીઓ હતી એ બધી મનમાં અને મનમાં વિચાર કરવા લાગી કે હવે શું કરશું, કારણ કે આ એવી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે કે મારવા માટે બધી રાણીઓએ નક્કી કરી લીધું કે આ બાળકને આપણે બધા ભેગા થઈને મારી નાખીએ. પણ રાણી પોતાના બાળકને પેટ ભરાવી અને સુવડાવી અને પોઢાડી દીધા છે. એટલામાં એને ઝેર આપી દીધું અને બાળક મૃત્યુ પામે છે. રાણી મનમાં વિચાર કરવા લાગ્યા કે કેમ, શું થયું, હવે એક કામ કરું, તમે દાસી જો કુંવર સાહેબ કેમ જાગ્યા નથી. અને જ્યાં જોવા જાય છે ત્યાં કુંવરનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું, અને એ પ્રાણ જતા રહ્યા. રાજા અને રાણી ખૂબ રડ્યા છે કે હે ભગવાન, તમે એમને હસાવીને શા માટે રડાવ્યા, મારા બાળકને તમે કેમ લઈ લીધું. પણ એને ખ્યાલ નથી, આયુષ્ય જ એટલું હતું. નારદજી પધાર્યા, મંત્રનું ઉચ્ચારણ કર્યું, અને કુંવર સજીવન થાય છે. કહે છે કે પિતાજી જીવીએ ને ત્યાં સુધી આપણે બધા એકબીજાના સંબંધી છીએ, આ જગતમાં કોઈ કોઈનું નથી. આમ કહીને પાછો જીવ જતો રહ્યો. રાજા રાણીને નારદજી ઉપદેશ આપ્યો કે આયા હે સો જાયેગા, આવી જાય છે. ઉગેશો હાથ મેં, ફૂલેશો કમલાય, ચૂમેશો ઢહી પડે, અને જન્મેશો મર જાય. જે જન્મીને એનું મૃત્યુ છે, માટે તમે શોક ન કરો, થોડું જીવતા શીખી જાઓ. આ જગતનો ક્રમ છે. માળી વીણે રૂડા ફૂલડા કડીઓ કરે વિચાર, આજનો દિન રળિયામણો, કાલ આપણે શિર ઘાત રે. જેમ પુષ્પ ખરી જાય છે અથવા તો ચૂંટી લેવામાં આવે છે, એ જ રીતે આની પણ એ જ દશા થાય છે. શાસ્ત્ર કહે છે સમય વીત્યો છે, અને રાજાને અહીં પાછા પરીક્ષિત રાજા